આ યુઝર બાય વન એક એક ફિલ્ડ જોતા જઈ, ખાલી રેડ ડેટા રીડ થઈ ગયો પછીનું કામ તો એડ તો ઓટોમેટિક થઈ જશે. 1 2 3 4 1 2 3 4 આગળ વધ્યા તો જે આપણને રેકોર્ડ છે એ મળ્યો, મેપ છે આપણને મળી ગયો. હવે મારે શું કરવું જોઈએ? જો મારે લિસ્ટ છે એ પ્રિન્ટ અપડેટ મેથડ કોલ નહોતા કરતા તો નહોતું ચાલતું. ઘણા ક્વેશ્ચન કદાચ આવ્યો હશે. નેક્સ્ટ, હવે મારે આ ખાલી નામ છે એ જ ડિસ્પ્લે કરવું છે, તો અહીંયા મારે શું કરવું પડશે? અહીંયા કઈ ચેન્જ કરવો પડશે કે અહીંયા ચેન્જ કરી તો ચેન્જ થઈ જશે કે નહીં થાય? પેલા તો હા, અહીંયા અહીંયા કરીશ તો નહીં થાય, પણ ઇશ્યુ શું આવશે? જો હું અહીંયા નેમ લખી નાખીશ તો ખાલી એક સ્ટ્રિંગ જ છે એડ થશે. મારે તો આખે આખો મેપ જોઈએ છે. આગળ જતા આઈડી ની બધી આપણે એડ કરી તો એ પણ જોઈએ. તો અહીંયા હું શું કરીશ? નેમ સેન્ડ પેલું રન. આપણને છે બંને રેકોર્ડ છે અહીંયા ડિસ્પ્લે થઈ ગયા. જો આની અંદર સેમ રેકોર્ડ, આની અંદર સેમ રેકોર્ડ. હવે આપણે આમાં ડેટા એડ કરવાનો છે. આ રીડ કઈ નહીં કરવાનું, કંટ્રોલરમાં જવાનું, એક ફંક્શન બનાવવાનું, void add user to database. આની અંદર શું કરશું તો કે યુઝર્સ ની અંદર જ આપણે એડ કરવાનું છે, ડેટા એડ કરવાનો છે. હવે ડેટા એડ કરવામાં આપણી પાસે બે ફિલ્ડ હોવા જોઈએ. પેલું શું આવશે તો કે આઈડી, આમાં જે એડ થશે અહીંથી મેપ પાસ કરી દે. હાલો, મેપ યુઝર મેપ છે એ અહીંયા પાસ કરી દઈ. થાય છે કે નહીં જોઈ લે. એડ ની અંદર છે ડોક્યુમેન્ટ રેફરન્સ ઓબ્જેક્ટ, એક ઓબ્જેક્ટ છે આપણે મોકલી દીધો છે. એડ ક્યાંથી થશે તો કે એડ થશે આપણે એડ એડિટ પેજ માંથી. એટલે અહીંથી આપણે ક્લિક કરી એટલે એડ એડિટ પેજ છે ઓપન થાય છે. એરર આવે છે, એરર છે, રિમૂવ કરીને આપણે એમાંથી ડેટા એડ કરશું. મેઇનમાં ગયા, યુઝર એડ એડિટ પેજ. હવે આમાં જે કંઈ પણ એરર છે એ પહેલા આપણે સેટઅપ કરવી પડશે. યુઝર મોડ્યુલ કંટ્રોલર ને આપણે કાઢી નાખવું પડશે. એની જગ્યાએ કયું આવશે આપણું? યુઝર ગેટ કંટ્રોલર. એટલે એરર આવી જાય એટલે એરર છે આપણે બધી કાઢી નાખી. અને અહીંયા બનાવવી પડશે એને રિમૂવ કરવા માટે ગ્લોબલ કી, ફોર્મ સ્ટેટ ફોર્મ કી ઇક્વલ ટુ ગ્લોબલ કી. આ જે કી છે એ આપણે અહીંયા અત્યારના પાસ કરી દઈ. બે કંટ્રોલર બનાવવા પડશે અને બે વેલિડેશનની મેથડ બને. આપણે બધું ઓમાં બનાવી નાખ્યું હતું, એમ જ હોવું જોઈએ. પણ અત્યારના આપણે ટાઈમ નો બગડે એટલે આપણે કયું કયા છે? બે નેમ કંટ્રોલર. ઓકે, નેમ એક જ છે, હજી એક એડ કરવું પડશે. નેમ કંટ્રોલર ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. સેકન્ડ આવશે ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર સિટી કંટ્રોલર ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. હવે હું શું કરીશ? તો હું કઈ નહીં કરું. હું છે અહીંયા બેને કંટ્રોલરમાં છે પાસ કરી દઈશ. અને આની અંદર છે if
વેલ્યુ ડોટ ઇઝ એમ્પ્ટી. જો એમ્પ્ટી હોય તો એરર મેસેજ આવવો જોઈએ. શું આવવો જોઈએ કે પ્લીઝ એન્ટર વેલ્યુ, એન્ટર નેમ. જો નો હોય એમ્પ્ટી તો રિટર્ન કરશું આપણે નલ. કાંઈ એરર આવવી જોઈએ સેમ આવું ને આવું બીજું બનાવશું. એમાં આપશું આપણે સિટી કંટ્રોલર, એન્ટર સિટી. રેડી? જાજી કઈ આમાં આપણે ડિટેલમાં નથી જતા. અને આમાં ફોર્મ કી ડોટ કરંટ સ્ટેટ ડોટ વેલિડેટ અને વેલિડેટ છે એ થઈ જશે. હવે છે આપણે રન કરી અને નેક્સ્ટ સ્ક્રીનમાં જઈએ. એરર નો આવી જોઈએ. નો આવી. પેલું છે નેમ છે, બીજું છે એ સિટી છે અને સબમિટ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર છે વેલિડેશન થાય છે. એક વસ્તુ ઘટે છે કે જેવું વેલિડેશન કમ્પ્લીટ થઈ જાય એના પછી ડેટા જે છે એ કંટ્રોલરની એડ મેથડમાં જવો જોઈએ. તો કંટ્રોલર ડોટ એડ યુઝર ટુ ડેટાબેઝ, એમાં જે મેપ પાસ કરવાનો છે એ મેપ બનાવી લઈ. મેપ ઇક્વલ ટુ મેપ ઓફ નેમ. હવે આપણે કોમન રાખવા માટે અહીંયા નેમ છે તો એ એઝ ઇટ ઇઝ કેપિટલ જ રાખી. નેમ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રીંગ. આ મેપ છે એ આપણે પાસ કરવાનો છે. ફ્રી થઈ જશો. હવે જે બીજા આપણે ડેટા એડ કરવાનો છે ધેટ ઇઝ સિટી. હું અહીંથી સિટી પાસ કરું છું. સિટી કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રીંગ. મેપ છે પાસ થઈ ગયો છે. આ બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. એકચ્યુઅલમાં અહીંયા એડ છે એ ફ્યુચર હશે. હા, ફ્યુચર છે. જો અવેઇટ ફ્યુચર અને અહીંયા પણ છે આપણે એન્ગ્યુ અવેઇટ છે એ એડ કરી દઈએ એટલે શું થાય કે આગળ વયું જાય એની પહેલા કમ્પ્લીટ થાય પછી જ છે બેક થાય. રન કર્યું. જોવાનું જ છે ખાલી કે થાય છે કે નહીં. આપણને ખબર નથી કે એડ થશે કે નહીં. આપણે તો જસ્ટ એવું એક્સપેક્ટ કરીએ છીએ કે આ મેં લખ્યું એટલે કોડ હાલવો જ જોઈએ. આગળ ગયા, એડમાં ગયા, જૂનું બધું ક્લિયર. નામમાં હું નેમ આપી દઉં. બે નામ તો સેમ છે. સબમિટ. કઈક એરર આવી, કઈક નવીન એરર આવી. ઓકે, હા હા હા. અહીંયા આપણે ડેટા યુઝર્સ ડોટ ગેટ આવી ગયું, એડ આવી ગયું. ક્યાં અટકી ગયું? એડ મેપ. ચુલમાં અહીંયા ડાયનેમિક તો ડાયનેમિક જ હોય. ડાયનેમિક નહીં હાલે એવું કે છે. રન કર્યું. બે રેકોર્ડ આવવા જોઈએ. બે રેકોર્ડ આવી ગયા. એડમાં ગયા, એક જ આવ્યું. અહીંયા આપણે એડ કરશું રાજકુમાર ને રાજકોટ. બે વેલ્યુ એડ કરી. જૂનું બધું ક્લિયર કરી. કારણ કે પહેલી વાર જો હવે ઘણી વાર તમને એમ થતું હોય છે, ઘણી વાર એરર હું સોલ્વ કરતો હોય તો હું શું કરું કે આ બધું ક્લિયર કરી નાખું. પણ ક્યારે કરું છું? મને ખબર છે કે આ સબમિટ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર છે એરર આવવાની છે. તો હું સબમિટ બટનની ક્લિક પહેલા છે આવડું આખું ક્લિયર કરી દઈશ એટલે મને સ્ટેક છે એ પ્રોપર દેખાય. હાલો, એરર નો આવી, સક્સેસફુલી એડ થઈ ગયું. અહીંયા ડિસ્પ્લે નથી થયું પણ અહીંયા જઈને આપણે જોઈએ તો એડ થઈ ગયું હોવું આવી ગયું. ત્રીજો રેકોર્ડ આવી ગયો.
આવી ગયા બે રેકોર્ડ, મતલબ બે વેલ્યુ છે એ આવી ગઈ. રેડી. અહીંયા આપણે અપડેટ લખ્યું છે અને જોઈએ કે ચાલે છે કે નહીં. 3 રેકોર્ડ આવશે. ચોથો રેકોર્ડ એન્ટર કરું છું. આપણે એરર સોલ્વ કરવાની છે. નો આવ્યું. જેવો યુઝરનો ડેટા એડ થાય છે એટલે હું શું કરીશ, ગેટ ઓલ યુઝર પાછું કોલ કરી દઈશ. એટલે શું થશે, ડેટા બધો ગેટ થઈ જશે. ડેટા ગેટ થઈ જશે તો એની અપડેટ મેથડ નીચે છે, પછી કોલ થઈ જશે. આમાં ગયા. સબમિટ. ડેટા છે એ કેટલી વાર આવ્યો, બે વાર. એક વાર આવી ગયો, હા એક વાર આવી ગયો. મતલબ જે ડેટા આવ્યો અહીંયા ઉપર એડ થઈ ગયો અને નીચેનો ડેટા એઝ ઇટ ઇઝ પાછો આવી ગયો. તો એ કઈ વસ્તુ કરવાની છે, યુઝર લિસ્ટ ડોટ ક્લિયર છે અહીંયા તમારે કરવું પડશે. જૂનો રેકોર્ડ છે એ તમારે એડ કરવા માટે. અને શું કરીશ અહીંયા, યુઝર લિસ્ટ ડોટ ક્લિયર મેથડ રન થઈ ગઈ. જોઈએ ચાલે છે કે નહીં. નહીં ચાલે તો આપણે કંઈક બીજું જોશું. ઓકે, અહીંયા ગયા. 5th રેકોર્ડ છે હું એન્ટર કરું છું. સબમિટ. આવી ગયું. રેકોર્ડ છે એ આવી ગયો. અહીંયા છે એ પ્રમાણે આવે છે કે નહીં એ જોઈ લઈ. ફર્સ્ટ રેકોર્ડ, સેકન્ડ રેકોર્ડ, થર્ડ રેકોર્ડ, ફોર્થ, 5th અને 6th બધો જ ડેટા છે. આપણને અહીંયા જેટલો છે એટલો આપણે અહીંયા સુધી લઈ આવી શક્યા. હવે માની લો કે મારે ડિલીટ કરવું છે. જેમ કે આ બે રેકોર્ડ છે, મારે બે રેકોર્ડ નથી રાખવા, મારે બે માંથી એક જ રેકોર્ડ રાખવો છે. તો શું કરશું આપણે, તો પેલા કંટ્રોલરમાં જઈને સૌથી પહેલા ડિલીટ નું ફંક્શન બનાવશું. તો કે void delete user from database. યુઝર્સ, અહીંયા તમારે કંઈક એવો ડેટા પાસ કરવો પડશે જેનાથી ડિલીટ થાય. યુઝર્સ ડોટ હેડ છે, કઈ છે, કાઢી નાખી કે શું? ઓકે, મારે બધો ડેટા ગેટ કરવાનો છે કે નહીં પછી જોશું. યુઝર લિસ્ટ ની અંદર મારે શું કરવું જોઈએ, તો કે ટ્રેલિંગ ની અંદર આ જે આઇકોન છે એને ઇનેબલ કરી દેવો જોઈએ. અને આ આઇકોન છે ફેવરિટ ની જગ્યાએ શું બની જશે, ડિલીટ. અને કલર છે રેડ, બરોબર છે. અહીંયાથી આપણે શું કરશું, તો કે કંટ્રોલર ડોટ ડિલીટ આઈડી જે માગે છે એ આઈડી આમાં પડ્યું જ છે, એ મને ખબર છે. હું અહીંથી લખીશ ડોટ આઈડી. હશે નહીં હોય, ચાલશે નહીં ચાલે, મેં વાં જોઈ લીધું. ક્યાં, તો કે અહીંયા. તો કે આવડું આ જે ડેટા આવે છે એમાં આઈડી પડ્યું જ છે. ના, નથી પડ્યું. યુઝર ડોટ ડેટા ડોટ આઈડી નહીં હોય તો આ કેસમાં શું કરશું આપણે, જો એક નવો ઇસ્યુ આવ્યો.
અહીંયાથી જો હું ખાલી યુઝર એડ કરીશ તો હવે મને અહીંયા આઈડી મળી જશે. આજે અહીંયા આઈડી મેં લખી નાખ્યું છે, એ આઈડી છે એ મને મળી જશે. તો પાછું અહીંયા નેમ પ્રિન્ટ નહીં થાય, તો હું અહીંયા લખી નાખીશ ડોટ ડેટા ઓફ. ચાલવું જોઈએ? હા ચાલવું જોઈએ. ચાલી ગયું કે નથી ચાલ્યું? નથી ચાલ્યું, હજી રન થાય છે. થયેલું ને થયેલું? હા આવી ગયું. ડેટા આવી ગયો, ડેટા ડિસ્પ્લે થઈ ગયો. હવે ડિલીટ થવું જોઈએ. અહીંથી છે જે મલ્ટિપલ રેકોર્ડ છે, એકચ્યુઅલમાં આની ઉપર ક્લિક કરવું એટલે પહેલા એલર્ટ ડાયલોગ આવવો જોઈએ કે આર યુ શ્યોર વોન્ટ ટુ ડિલીટ. યસ અને નો નું બટન હોય, યસ કરે તો જ આ ડિલીટ થવું જોઈએ, તમારે મૂકવાનું છે. અહીંયા હું ક્લિક કરું છું એટલે ડિલીટ થઈ જવું જોઈએ. અહીંયા જઈને જોઈએ કે ડિલીટ થાય છે કે નહીં. શું છે આપણે ડિલીટ કરીએ? બની શકે, પણ એમાં કેવું હોય કે ટાઈમ આઉટ હોય. સ્પેસિફિક ટાઈમ આઉટમાં નેટ આવી જાય તો થઈ જાય, પણ ટાઈમ આઉટ છે એક્ઝિક્યુટ થઈ ગયો હોય તો ન થાય. આપણે ડિલીટ મેથડ કોલ કરાવીએ કે નહીં? હા, ડિલીટ ફ્રોમ ડેટાબેઝ કરાવી તો છે. અને અહીંયા છે, હવે જોઈએ કે થયું કે નહીં. થવું જોઈએ. ના, આપણે અહીંયા પ્રિન્ટ કરાવી છે. અહીંયા જઈ પ્રિન્ટ. લુક નહીં ઈડી આવ્યું. પાછું રન કરો. ઓકે, એક રેકોર્ડ ડિલીટ થઈ ગયો. શું કામ થયો ખબર નહીં, કારણ બહુ સ્લો ચાલે. આ સેકન્ડ રેકોર્ડ ડિલીટ કરી. આઈડી 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 હા આવી ગયો. UWI એટલે ક્યાં આવી ગયું? અવડું આઈડી છે એ ડિલીટ થયું હોય છે એવું છે તો કે હા આર્યુ આ છે હવે ડિલીટ થઈ જવું જોઈએ. મતલબ મલ્ટિપલ રેકોર્ડ છે એ ડિલીટ થઈ ગયા હોવા જોઈએ. રિફ્રેશ એટલે આપણને ખબર પડે કે બે રેકોર્ડ ડિલીટ થઈ ગયા કે નહીં. યુઝ્યુઅલ કરતા થોડોક ઝાઝો ટાઈમ લે છે. હવે છે આની અંદર અપડેટ બાકી છે. આપણે અહીંયા એડિટ માટે છે એક ફંક્શન બનાવી છે, એડિટ યુઝર ઇન ડેટાબેઝ, જેમાં આઈડી અને મેપ આ બે વસ્તુ પાસ કરી છે. હવે આમાં શું કરવાનું છે તો કે યુઝર્સ ડોટ ડોક આઈડી ડોટ અપડેટ. હવે મને ખબર નહોતી, પણ આ ડિલીટ નું જોઈને મને ખબર પડી ગઈ કે આવું કંઈક હોવું જોઈએ. જે અપડેટ છે એમાં શું થશે તો અહીંયા જોઈએ આપણે કે વોઇડ ફ્યુચર. ફ્યુચર છે એટલે હવે લખી નાખવાનું. અને બીજું કઈ આપણને આવડે છે નથી આવડતું એ કઈ વિચારવાનું જ નથી. આપણને એ ખબર છે કે જ્યારે પણ કઈ વસ્તુ ચેન્જ થાય એટલે સૌથી પહેલા શું કરી નાખવાનું તો કે યુઝર લિસ્ટને ક્લિયર કરી નાખવાનું અને નવો ડેટા છે આખો લઈ લેવાનો. ગેટ ઓલ યુઝર્સ. તમે આવું કરશો એટલે તમને શિખામણ છે એ આપવામાં આવશે કંપનીમાં કે ભાઈ એક રેકોર્ડ અપડેટ થયો છે તો તું કા બધો ડેટા લઈ આવશ. તમને આ તમને કાઉન્ટર ક્વેશ્ચન કરવા કે ભાઈ ઇન્ડેક્સ ગેટ કરવા માટે તમે ફોર લૂપ મારશો. ફોર તો અહીંયા ફોર ઇન ફોર ઇચ કઈ આવશે? ફોર ઇચ થી તમને ઈ ખબર પડશે કે કેટલા નંબરની આ ઇન્ડેક્સ છે. તમારે ફોર લૂપ જ મારવી પડે જેનાથી તમને ઇન્ડેક્સ મળે. હું અહીંયા પાસ કરીશ આઈડી.
અને એક રેકોર્ડમાં મારે ચેક કરવાનું છે ઇન્ટીજર I is equal to 0, I less than user list dot length I plus plus. હવે અહીંયા શું થશે? If user list of I dot, હવે યુઝર લિસ્ટમાં દરેક પોઝિશન ઉપર દરેક ઇન્ડેક્સ ઉપર શું પડ્યું છે? યુઝરનો ઓબ્જેક્ટ, એટલે અહીંયા યુઝર મળ્યું એનું આઈડી ઇક્વલ ટુ આઈડી. જો આ મેચ થઈ જાય તો શું થવું જોઈએ? રિટર્ન આઈ. નહીતર શું રિટર્ન થવું જોઈએ? કાંઈ મેચ ન થયું એ કઈ તો પણ રિટર્ન તો ઇન્ટીજર કરવાનું છે ને, ડેટા નોટ ફાઉન્ડ થોડું રિટર્ન કરશું આપણે. 0 ચાલશે નહીં, ચાલે. 0 તો એક ઇન્ડેક્સ છે. તમારે એક એવી ઇન્ડેક્સ રિટર્ન કરવી પડશે કે જે લિંક, હા, ક્યારે ઇન્ડેક્સમાં ન હોઈ શકે, તો આપણે રિટર્ન કરશું માઇનસ વાળી વેલ્યુ. શું કામ? 0 થી લેન્થ -1 સુધીની તો ઇન્ડેક્સ છે, તો એ તો એમાં અપડેટ ન કરી નાખે. આપણે એવી ઇન્ડેક્સ જોશે કે ક્યારેય ઈ લિસ્ટની અંદર હોય જ નહીં, એટલે મેં શું કર્યું, -1 ઇન્ડેક્સ છે પાસ કરી, કારણ કે -1 ઇન્ડેક્સ હોય જ નહીં. એટલે હવે અહીંયા આપણે શું લખશું કે યુઝર લિસ્ટ ઓફ, આ ફંક્શન છે હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું, આઈડી ઇક્વલ ટુ ડોટ મેપ. મેપ નહીં આવે પણ મેપ. આ કરવાથી તમને પર્ટિક્યુલર ઇન્ડેક્સ ઉપર છે એ ચેન્જ થઈ જશે. પણ એક કન્ડિશન એવી આવશે કે ઇફ get user index id greater than or equal to 0. જો આવું હોય તો જ છે આ થવું જોઈએ, નહીતર છે જે થવું હોય થાય. રેડી? અને અહીંયા આવી જશે અપડેટ મેથડ. ડન. તમારે લોકોને આ એડિટ યુઝર ઇન ડેટાબેઝ વાળું તમારી રીતના ટ્રાય કરવાનું છે. અહીંયા આપણે જેમ ડેટા અપડેટ કરાવીએ છીએ એમ જ અહીંયા ડેટા લઈ લેવાનો, ડેટાને છે બંને કંટ્રોલરમાં સેટ કરી દેવાનો. અહીંયા છે તમારે ચેક કરવાનું કે મેપમાં અથવા તો એડિટ મોડમાં ઓપન થયું છે કે એડ મોડમાં. તમારે અહીંયા બેઝડ ઓન ધ કન્ડિશન if અપડેટ હોય is update, હવે વેરિયેબલ હોય is update, ટ્રુ હોય અને એલ્સ હોય તો એડ થશે, નહીતર અહીંયા એડિટ યુઝર ઇન ડેટાબેઝ અને તમારે જે શું જોશે તો કે આઈડી, જે આઈડી છે તમે લિસ્ટ પેજમાંથી એડિટ પેજમાં ટ્રાન્સફર કરશો. યુઝરનો આખો ઓબ્જેક્ટ છે તમે અહીંથી પાસ કરાવો છો આરયુ. આ આર્ગ્યુમેન્ટ્સમાં જે આખો ઓબ્જેક્ટ છે યુઝરનો રિટર્ન થાય છે અથવા તો પાસ થાય છે. ફાયરબેઝ મેસેજિંગ માટે તમારે બિલ્ડમાં જઈ, બિલ્ડમાં નથી રનમાં જઈ મેસેજિંગ, મેસેજિંગ છે આમાં તમારે એડ કરવું પડશે. જેવું આ એડ થઈ જાય એટલે આપણે અહીંયા જઈ સેટિંગમાં જઈ પ્રોજેક્ટ સેટિંગ, અને જે આ ગૂગલ સર્વિસીસ .json છે એ પાછી એકવાર છે ડાઉનલોડ કરીને એડ કરી દેવાની. જ્યારે પણ ઓલું કેમ pubspec.yml માં જઈ કંઈ પણ ચેન્જ કરીએ એટલે pubspec ને આપણે પબગેટ કરાવી છે, એવી જ રીતના તમે ફાયરબેઝ નું કોઈ પણ નવું મોડ્યુલ છે એડ કરો છો, ગૂગલ સર્વિસીસ.json, અને આ કોપી કરી અને છે આની અંદર છે આપણે એડ કરી દેવાની. ઓવરરાઇટ. એટલે જે કંઈ પણ આમાં નવા
કન્ફિગરેશન એડ થયા છે એ બધા તો આપણને અહીંયા સેટ થઈ જશે. નેક્સ્ટ શું કરવાનું છે, હવે આ ફાયરબેઝ મેસેજિંગ છે એ તમારે આનો કોડ છે એ લખવાનો છે. તો સૌથી પહેલા મેં અમુક સ્ટેપ લખ્યા છે અહીંયા, એ ફોલો કરતા જઈ. પેલું સ્ટેપ છે ફાયરબેઝ મેસેજિંગ નું ટૂલ છે અથવા તો પબ છે એ તમારે એડ કરવાનું છે. તો ફાયરબેઝ મેસેજ આવડું આ ટૂલ કોપી અને આની અંદર છે તમારે પેસ્ટ કરી દેવાનું. ઘણા બધા થઈ ગયા, એક વધારા પબગેટ. હવે શું કરશું તો કે એના પછીનું પહેલું સ્ટેપ, મતલબ એક સ્ટેપ થઈ ગયો, બીજું સ્ટેપ ફાયરબેઝ ના મેસેજને રીડ કરવા માટે અહીંયા તમારે એક ફંક્શન બનાવવાનું, void read અથવા તો handle firebase message. અહીંથી તમને એક રિમોટ મેસેજ છે એ મોકલશે. એ મેસેજને તમારે હેન્ડલ કરવાનો. અત્યારે આપણે ખાલી પ્રિન્ટ કરાવી કે શું મેસેજ આપણને મળશે. મેસેજ received from push message. રેડી? જો નોટિફિકેશન કહેવાય ફાયરબેઝ નોટિફિકેશન, પણ એ તમને નોટિફિકેશન છે એ જનરેટ નહીં કરી દે, તમારે પુશ મેસેજ છે એ તમને પિંગ છે એક મોકલશે, પિંગ. એ પિંગની મદદથી તમારે છે નોટિફિકેશન જાતે છે જનરેટ કરવું પડશે. નેક્સ્ટ શું કરવાનું છે તો કે નેક્સ્ટ આ મેસેજને હેન્ડલ કરવા માટે અહીંયા void main માં જેવું આ ઇનિશિયલાઇઝેશન કમ્પ્લીટ થઈ જાય એટલે ફાયરબેઝ ડોટ મેસેજિંગ ડોટ ઓન બેકગ્રાઉન્ડ મેસેજ, એની જગ્યાએ આપણે આપણા ફંક્શન નું છે નામ આપી દઈ, હેન્ડલ મેસેજ ખાના પડે. આ મેસેજ કયો છે? આ રિમોટ મેસેજ જ છે. રિટર્ન વર્ડ ઇઝન્ટ. ઓકે, અહીંથી રિટર્ન સ્ટ્રિંગ કરાવવું પડશે, પણ આપણે આને શું કરાવશું? લઈ જા ને ભાઈ. અહીંયા રિટર્ન શું માગે છે? બેકગ્રાઉન્ડ મેસેજ હેન્ડલર બરોબર તો છે? શું વાંધો છે આમાં? મેસેજ ઓકે, શું રિટર્ન માગે છે? Potential the might be complete, normally causing null to be returned. લે ઓકે, અહીંથી રિટર્ન કરાવી દઈ સ્ટ્રિંગ ફ્યુચર વોઇડ. આ તો વોઇડ એમ કે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ અહીંયા મેં લખેલું જ છે, થેન્ક યુ ઓન બેકગ્રાઉન્ડ મેસેજ ફાયરબેઝ બેકગ્રાઉન્ડ હેન્ડલર ફાયરબેઝ બેકગ્રાઉન્ડ. ઓકે, વોઇડ અહીંયા આપણે નથી લખ્યું, એવું છે? ઓકે, અહીંયા ફ્યુચર વોઇડ નથી લખેલું એટલે ના પડતું. ફ્યુચર વોઇડ async. Thank you.
ચલી ગયો. કંટ્રોલ-L. પહેલું સ્ટેપ આપણે શું કર્યું? ઇનિશિયલાઇઝ તો થઈ જ ગયું છે. મેં મેસેજને હેન્ડલ કરવા માટે એક છે એ મેસેજ અહીંયા લઈ લીધો અને અહીંયા હેન્ડલરમાં મૂકી દેવાનો. આવડું આ છે ઇનબિલ્ટ ફાયરબેઝ મેસેજિંગ ક્લાસમાંથી આવશે અને ઓન બેકગ્રાઉન્ડ મેસેજ છે એની અંદર તમારે હેન્ડલ ફાયરબેઝ મેસેજ નામનું એક મેસેજ ફંક્શન છે આપણે બનાવી નાખ્યું છે. ત્રીજું સ્ટેપ છે, ઘણા ફોનમાં કેવું હોય કે પરમિશન છે જોઈએ. તમે જાઓ પહેલા છે નોટિફિકેશનના પરમિશનની જરૂર નહોતી, પણ અમુક વર્ઝન પછીથી હવે નોટિફિકેશન બતાવવું કે નહીં યુઝર છે નક્કી કરશે. યુઝર જો એ પરમિશનની એક્સેસ આપે તો જ તમે એને નોટિફિકેશન છે એ બતાવી શકો, નહીતર છે એ ન બતાવી શકો. અત્યારે આપણે પરમિશન છે એ જોઈએ છે, તો આપણે મેઇનમાં નહીં આવે પણ ક્યાં આવશે? યુઝર લિસ્ટ પેજ ની જગ્યાએ આપણે હવે ચાલુ કરી દઈએ પાછું લોગિન પેજ. લોગિન પેજમાં જઈ અને અહીંયા ફંક્શન બનાવી કે void request notification permission. જે પેલું પેજ તમારે ઓપન થતું હોય એની અંદર છે આવી જશે. જો સ્પ્લેશ સ્ક્રીન હોય તો સ્પ્લેશ સ્ક્રીનમાં છે તમારે આ કોડ મૂકવાનો આવે. પહેલા તો ફાયરબેઝ મેસેજિંગ મેસેજ ઇક્વલ ટુ ફાયરબેઝ ડોટ ઇન્સ્ટન્સ. હવે મેસેજિંગ ડોટ રિક્વેસ્ટ પરમિશન, આ પરમિશન ની અંદર અલગ અલગ છે, એલર્ટ વાળા અને ઘણા બધા છે. એલર્ટ તમારે બતાવવું છે એની પરમિશન જોઈએ છે તો ટ્રુ. પછી અનાઉન્સમેન્ટ કરવું છે ટ્રુ. જેટલા પણ તમારે ટ્રુ ફોલ્સ રાખવાના હોય એ પ્રમાણે છે કરી નાખવાના. સાઉન્ડ બતાવવું છે, બેઝ બતાવવું છે ટ્રુ, સાઉન્ડ બતાવવું છે ટ્રુ. જેટલામાં નો એડ કરવું હોય એટલા બધા રહેવા દેવાના. Ctrl-Alt-L. રિક્વેસ્ટ પરમિશન છે એ તમને નોટિફિકેશન સેટિંગ છે રિટર્ન કરે છે. એટલે આપણે નોટિફિકેશન સેટિંગ નું છે સેટિંગ્સ ઇક્વલ ટુ અવેઇટ. અસિંક અને ચેક કરવાનું અહીંયા if settings dot authorization status equal to authorization dot authorized. જો આમાં અલગ અલગ છે. ડિનાઇડ ના પાડી દીધી, નોટિફિકેશન બતાવવાનું જ નહીં તો નોટિફિકેશન આવશે નહીં. ડિટરમાઇન નોટ ડિટરમાઇન, ઘણી વાર તમારા સાથે મેસેજ પાસ કરવો પડશે. તો એને જેમ કે iOS માં તમે કોઈ પણ પરમિશન લેતા હોય તો સાથે તમારે એમાં એને પાસ કરવું જોઈએ કે ભાઈ આવડી આ રિક્વેસ્ટ છે એ થવાની છે, તમારે આપવી છે કે નહીં. પ્રોવિઝનલ અમુક કેસમાં છે આપશે, અમુક કેસમાં છે એ ના આપશે, નહીં ના છે એ કરી નાખશે. અત્યારે આપણે ઓથોરાઇઝ છે કે નહીં ચેક કરી છે કે ઓથોરાઇઝ છે તો આપણે એ પ્રમાણે છે મેસેજ મેસેજ છે બતાવશું કે નોટિફિકેશન પરમિશન એક્સેપ્ટેડ. ડિનાઇડ હશે તો એલ્સિફ માં છે એનું આવી જશે. અલગ અલગ કેસ છે, તમારે જેટલા મૂકવા એટલા મૂકી શકો. જેવું આવડું ક્યારે આવશે તો કે જેવું છે આવડું ઓપન થશે એટલે ઇનિટ સ્ટેટ ની અંદર છે હું મૂકી દઈશ. બધા જ ફોનમાં છે આ નહીં આવે. જેટલામાં પણ આ નોટિફિકેશન પરમિશન છે મેન્ડેટરી હશે એમાં જ આવશે. જૂના વર્ઝન વાળામાં તમને આ પરમિશન વાળું આવશે જ નહીં. આના પછીનું સ્ટેપ તો કે રિક્વેસ્ટ થઈ ગઈ. હવે તમારે એક ફાયરબેઝ નું ટોકન જોશે.
એકચ્યુઅલમાં છે ને ફાયરબેઝ એ ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી છે. માની લ્યો કે ફાયરબેઝ જેટલી પણ વર્લ્ડની અંદર એપ્લિકેશન્સ છે, પ્લે સ્ટોર, એપ સ્ટોરની અંદર જેમાં પણ નોટિફિકેશન આવે છે એ બધી જ ફાયરબેઝમાંથી આવે છે. ફાયરબેઝ છે એ બધાને નોટિફિકેશન છે એ મોકલશે. નોટિફિકેશન એટલે પિંગ મેસેજ છે એ મોકલશે. પણ ફાયરબેઝને ખબર કેમ પડશે કે મારે કયા ડિવાઇસને નોટિફિકેશન મોકલવાનું છે અથવા પિંગ મોકલવાની છે? જેમ કે હમણાં આવ્યા હતા બોલાવા કે ભાઈ પેરેન્ટ્સ છે બારે વેઇટ કરે છે. હવે એને પર્ટિક્યુલર કેમ ખબર પડે કે કયા ઓડિટોરિયમમાં જવાનું છે અથવા કઈ લેબમાં જવાનું છે? તો એના માટે કોઈ એક પર્ટિક્યુલર હિન્ટ જોઈએ કે અથવા તો પ્રોપર છે એક એડ્રેસ જોઈએ કે જેની મદદથી લોકેશન સુધી પહોંચી શકે. તો ફાયરબેઝને જો આપણી એપ્લિકેશનમાં 500 એપ્લિકેશન હશે ને તો 500 એપ્લિકેશન માટે ફાયરબેઝનું ટોકન જે જનરેટ થાય, ઓટો ટોકન જનરેટ, એ બધા જ માટે અલગ અલગ થાય. આ સમજાણું? એવું નથી કે ફાયરબેઝમાં નોટિફિકેશન આવે છે તો એક એપ્લિકેશનની અંદર મતલબ એક ફોનની અંદર જેટલી પણ એપ્લિકેશન છે એ બધા જ ના નોટિફિકેશન ટોકન છે એ સેમ છે, એફસીએમ ટોકન છે એ સેમ છે. એક ડિવાઇસની અંદર 500 એપ્લિકેશન હશે અને 500 ફાયરબેઝમાંથી નોટિફિકેશન માટે તમે એને કોડ એડ કરેલો હશે તો 500 એપ્લિકેશન માટે અલગ અલગ એફસીએમ ટોકન જનરેટ થશે. ફાયર ક્લાઉડ મેસેજિંગ ટોકન એનું આખું નામ. સમજાણું? આ ટોકન છે એક એડ્રેસ છે એક ફોનની અંદર એક એપ્લિકેશન અને યુનિક જ હોય છે. હવે ઈ ટોકન જોતું હોય તો તમારે ટોકન માટેની રિક્વેસ્ટ કરવી પડે કે void get fcm ટોકન. તો એ ક્યાંથી મળશે? તો કે એ ફાયરબેઝ ની અંદરથી મળશે. ફાયરબેઝ મેસેજિંગ ડોટ instance dot get ટોકન. તમે આ લખશો એટલે ટોકન છે એ તમને મળી જશે. કેમાં મળશે? તો કે સ્ટ્રિંગ, નલેબલ સ્ટ્રિંગ છે એ તમને મળશે. તો એ સ્ટ્રિંગ આપણે લઈ લઈ. સ્ટ્રિંગ ટોકન ઇક્વલ ટુ ટોકન અને અવેઇટ અને નલેબલ અને આને કરી નાખી અસિંક. આ ટોકન હું પ્રિન્ટ કરાવું છું, બસ 2 જ મિનિટ. હવે ટોકન છે એક આપણને મળી જાય એટલે આજનું કામ છે આપણું પૂરું. અહીંયા થોડુંક આપણે પ્રોપર લખી fcm ટોકન $ટોકન અને આ ગેટ fcm ટોકન એ આપણે પરમિશન હેન્ડલર પછી છે, રિક્વેસ્ટ પરમિશન પછી મૂકી દઈએ. અને રન કરું છું. રન થઈ જાય એટલે આપણને ટોકન મળી જાય એટલે 90% કામ છે ફાયરબેઝ મેસેજિંગ નું પૂરું. નોટ 90, 50%. 50% કામ છે એ કમ્પ્લીટ. પછી ખાલી એક જ કામ બાકી હશે કે નોટિફિકેશન બતાવવાનું. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લેશું. મળ્યું પાછું છે એકવાર રન કરીને જોઈએ કે કઈ ઇશ્યુ છે કે નહીં. એરર તો નથી આવી જો અહીંયા સુધીમાં કે ફાયરબેઝ મેસેજની ટોકન ક્યાંનું આવ્યું? એકવાર ક્લોઝ કરીને પાછું જે રન કરી ટોકન છે આપણને મળવું જ જોઈએ, કારણ કે કોડમાં ક્યાંય આપણે ભૂલ કરી નથી. ટોકન છે આપણને મળવું જ જોઈએ.